આ ફોન કેશોદથી છે. અરવિંદભાઈ કાળાભાઈ રબારિયા, તેઓ બાબર સમાજમાંથી આવે છે અને તે પોતે સારા એવા આર્ટિસ્ટ છે અને જોબ પણ કરે છે અને પોતે ગુજરાતી પિક્ચરમાં, હિન્દી પિક્ચરમાં નાના મોટા રોલ પણ કરેલા છે અને પોતે ડાન્સર છે અને નાના એવા સ્ટેજ પ્રોગ્રામ પોતે આપે છે તેવું એવું મને જણાવ્યું. અને બધા કલાકારોની મિમિક્રી પણ કરે છે અને બધા કલાકારોના વોઇસ પણ પોતે કાઢે છે. તો ફોનમાં પણ એને ઘણા કલાકારોના મોરના આવા બધા અવાજો પણ કાઢ્યા છે. તો મિત્રો, આ ઓડિયો થોડોક લાંબો છે પણ તમને આવશે મજા. તો આ અરવિંદભાઈનો ઓડિયો આપણે એટલો શેર કરો કે અરવિંદભાઈને એની મનપસંદનું પાત્ર મળી જાય. તો સાંભળીએ અરવિંદભાઈ રબારિયાનું આ કોલ રેકોર્ડિંગ. આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હેલો, હા જય માતાજી. હિતેશભાઈ બોલો? હાજી. હિતેશભાઈ બોલો છો? હાજી બોલું છું. હા, મને હાર્દિક રાજ્યગુરુએ નંબર આપેલા છે તમારા. બરાબર બરાબર. અને એવું લખેલું હતું એડમાં કે બાયોડેટા વગર મેરેજ કરવા માટે મળો એમ. હા હા હા. એટલે એમને પછી મને તમારો નંબર આપ્યો. કઈ વાંધો નહીં. હા, હું કેશોદથી બોલું છું. અને અરવિંદભાઈ નામ છે મારું. અરવિંદભાઈ નામ છે અને કેશોદથી બોલો છો. સંબંધ કેનો કરવાનો છે? મારો પોતાનો. તમારી ઉંમર કેવડી છે? મારી 45 વર્ષ. 45 વર્ષ. પેલા ક્યારે મેરેજ કેવું થયું છે? સગાઈ કેવું કઈ થયું છે? હા, સગાઈ થઈ હતી ઘણા સમય પહેલા. બરાબર. ઘણો સમય એટલે કેટલો? 2-5 વર્ષ થયા હશે સગાઈ થઈ એને? ના ના, 2004 માં કેમ કે. 2004 માં તો 24 હાલે એટલે 20 વર્ષ પહેલા તમારી સગાઈ કરી હતી. ત્યાં સુધી કઈ મેળ નો આવ્યો? ના ના, પછી આપણને કઈ મન જ નતું થતું, એના વગર લાગતું જ નતું મન. એમ? હા, મામાની દીકરી હતી ને એટલે સંબંધ બંધાઈ ગયો હતો બેને. એમ? 14 વર્ષ સંબંધ અમારે બેને. નાની મોટી થઈ ને ત્યાં સુધી આપણે એની રાહ જોઈ હતી. પછી સગાઈ માટે ધરાધરા કરી, પણ એ લોકો હે ને પૈસા બહુ માંગતા હતા અને દારૂ ને વ્યસન બહુ હતા મારા મામા. અચ્છા, એવું છે. આપણે સંસ્કારી પરિવાર એટલે આપણને ના ગમતું, પણ એક મેરેજ થાય તો એના માટે આપણે એનું સહન કરતા બધું એમ. હા, બરોબર છે. તો 14 વર્ષ રાહ જોઈ ને મોટી થઈ ત્યાં સુધી. સાચું સાચું. અને અત્યારે કામ શું કરો છો? અત્યારે કામમાં હું આપણે પ્રાઇવેટ જોબ કરું છું. શેમાં છો? કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ હોય શ્રીનાથ ટ્રેડિંગ કંપની એમાં. એટલે સિક્યુરિટીમાં જાવ છો ને? અત્યારે શું સેલેરી? 12,000. અચ્છા, 12,000 સેલેરી છે તમારી. પણ દેખાવે 21 વર્ષનો લાગુ એમ? હા હા. નાના બાળ મારો પ્રોફાઇલ જોશો ને એટલે ખ્યાલ પડી જાય. નાના બાળ લાગો છો દેખાવમાં. હા, સારું કહેવાય. અને આપણો સ્વભાવ બહુ સારો છે. બધા વ્યક્તિ તો તમારી વાત ઉપરથી લાગે છે કે વ્યવસ્થિત સ્વભાવ જ છે તમારો. અને હું પોતે ફિલ્મોની અંદર પણ કામ કરું છું, ગુજરાતી ફિલ્મોની. એમ? કઈ પિક્ચરમાં કામ કરેલું છે? મેં રમત રમવા દે અને હવે શું 2 ગુજરાતી ફિલ્મોમાં કામ કરેલું છે. એમ? હા. અને હિન્દી ફિલ્મમાં પણ એકમાં કામ કરેલું છે. ટર્નિંગ પોઈન્ટ. આમાં આ તમે જે પિક્ચર જે કહો છો ગુજરાતી પિક્ચર, કયું નામ કીધું તમે હમણાં? રમત રમવા દે. રમત અને હવે શું રમવા દે. અચ્છા, રમત રમવા દે એક પિક્ચર અને હવે શું, આ 2 પિક્ચરમાં તમે કામ કરેલું છે. શું રોલ શું હતો તમારો એમાં? એમાં મારે વિલન નો રોલ હતો. અચ્છા. એકમાં મહેમાન કલાકાર તરીકે વિલન ગોળી મારે અને બીજામાં મેં આખા ફિલ્મમાં અભિનય કર્યો. એમ? બહુ સરસ. જોવું પડશે મારે ભાઈ. પછી એક હિન્દી ફિલ્મ હતું, એની અંદર મેં આતંકવાદી વિલન સાઈડ વિલન નું કરે. સાઈડ વિલન નું. એમાં ઈ જે પિક્ચર છે હિન્દી પિક્ચર, એનું નામ શું છે? એનું નામ ટર્નિંગ પોઈન્ટ. ટર્નિંગ પોઈન્ટ, એમાં કામ કરેલું છે. હા, અને એક માતાજીનું આલ્બમ કરેલું છે. સોંગ આવે ને એમાં પણ મેં ક્રાઉડમાં કામ કરેલું. એની લિંક મોકલજો. જે માતાજીનો આલ્બમ કયો છે ને એની લિંક મોકલજો, એટલે એમાં આપણે થોડુંક બતાવશું. આપણે આગળનું જે આપણે હોય ને ઇન્ટ્રોમાં બતાવશું કે આ વ્યક્તિ છે એમ. તો માણસોને જરાક તમારા પ્રત્યે ઇન્ટરેસ્ટ લાગે એમ.
ના ના મારું ફેમસ છે, નામ બહુ મોટું છે. અહીંથી એમ? મુંબઈ સુધી પ્રોગ્રામ કરવા જાઉં છું. એમ? અરે વાહ વાહ. પણ હું સિંગલ છું ટૂંકમાં, સમજ્યા? અને મમ્મી ના ના, પપ્પા છે ને 100% તમારે જોડાવું છે ને, તો આપણે કાંઈ વાંધો નહીં, તમારી વાત મૂકીએ, બરાબર. અને તમારા ફેમિલીમાં શું છે? ના હું પોતે સિંગલ છું અને મોટા ભાઈ અલગ રહે છે. ને નાની મારું બેન કહેવાનું એમ ને- છે કે તમે ભાઈ બેન કેટલા એમ? હા, એક ભાઈ મારાથી મોટો અને આપણે બે બે ભાઈ ભાઈઓ? અને એક બેન. અચ્છા, તમે 2 ભાઈઓ અને 1 બેન, બરાબર. અને હા. ભાઈ અને બેન જે છે એ હા. પરિણીત છે કે અપરિણીત છે? પરણિત છે. અચ્છા, એ પરિણીત છે અને તમે એક કુંવારા છો. મારું એમ કહેવાનું થાય છે કે તમે સૌથી મોટા નાના? વચ્ચે નંબર આવે ને, બેન અચ્છા થી મોટો અને ભાઈ અચ્છા, થી હા નાનો. હા હા, વચ્ચેના નંબરના. ના ના, કાંઈ વાંધો નહીં. તમે કેટલું ભણેલા કીધું તમે? 10 પાસ. 10 પાસ છો ને? હા હા. બરાબર છે. પછી તમારું ગામનું નામ કેશોદ કીધું ને? તમારું ગામનું નામ કેશોદ કીધું ને? મારું પ્રોપર ગામ કેશોદ ની બાજુમાં રાણીપરા, પણ અત્યારે મકાન પડી ગયેલું છે ને, જગ્યા છે આપડી ત્યાં. અચ્છા. હવે વરસાદ ની અંદર મકાન પડેલું છે. રાણી કેવું? રાણીપરા. રાણીપરા. કેશોદ ની બાજુનું ગામ રાણીપરા તમારું જૂનું ગામ, બરાબર. અને તમે કેશોદ હાલ રહ્યો છો, તો અહીંયા કેશોદ માં મકાન જૂનું આમ કરાણી છે, પણ બાજુનું ગામ હતું. પછી ત્યાંથી અમે રાણીપરા આવ્યા, ત્યાં 40-50 વર્ષ રહ્યા. એટલે ના કાંઈ વાંધો. આપણે એવું બધું એટલું બધું આપણે ડિટેલમાં નથી જવું. આ તો અંદાજ અમે ખાલી કરીએ કે ભાઈ આ કોઈ વ્યક્તિ તમને ઓળખતા હોય, એ તમને ઓળખી જાય પરબારા કે ભાઈ આ વ્યક્તિ છે, બાજુનું ગામ કેવું દઈ ને. હું સ્ક્રીન ઉપર આપણે જે પ્રોજેક્ટર આવે ને, સ્ક્રીન ઉપર પડદામાં ગીત જોતો હતો, પ્રેક્ટિસ કરતો હોય ને પ્રોગ્રામ ની, તો અચાનક ચાલુ વરસાદમાં મકાન પડ્યું ને મેં માન મારો જીવ બચાવ્યો. અને બધું ઘર વખરી સામાન બધું થોડું ઘણું રચાઈ ગયું, થોડું સાચું કાગળિયા. મકાન કાચું હશે ને? કાચું જૂનવાણી મમ્મી પપ્પા એટલે બચી ગયા ભગવાન. છે અત્યારે ત્યાં જબરદસ્ત મોટી જગ્યા છે બસ સ્ટેન્ડે. અને હું નવું પણ બનાવું છું, આપડે જે થિયેટર કહેવાય ને, મિની થિયેટર જેવું બનાવું હોલ. અને મારી પાસે શું છે, મશીન ને પડદો ને એવું બધું ઘણું બધું છે એમ. હા, હું ફિલ્મનો કલાકાર છું, તો મારે હું એવો પ્લાન હતો કે ભાઈ મારી ઘરવાળીને સ્ક્રીન ઉપર ફિલ્મ જોઈ એમ. બરાબર છે, બરાબર છે. સામે પછી એને શોખ હોવો જોઈએ ને, તમે તો શોખીન માણસ છો, તો સામે પછી અત્યારે શું છે, ગીતો અને ફિલ્મો ને એવું તો ઘણા બધા શોખ હોય જ છે જવાનીઓને અત્યારે. હા, એ તો બરોબર છે, પણ શોખ અત્યારે હોવો જોઈએ. ભગત માણસ થઈને રહે તો સામેના વ્યક્તિને ના ગમતું હોય. એ વાત તમારી સાચી છે. ના, તમારા વિચારો બહુ ઊંડા વિચારો છે તમારા. એટલે આપડે તો સામેનું પાત્ર જેવું હોય, ભક્તિવાન હોય, એ રીતે આપણે એની સાથે વાતચીત કરીએ રહીએ. પણ શું છે કે આપણે હાવ ભગત થઈને રહે તો અત્યારે એ સિસ્ટમ નથી, કારણ કે અત્યારે મોડર્ન જમાનો છે ને. ના, એ તો બરોબર છે. અને મારો વિષય જ ખુદ ડાન્સિંગ પ્રોગ્રામ ને જાદુગરોની અંદર કામ કરું, ફિલ્મોની અંદર કામ કરું. સિક્યુરિટીમાં તમે કામ શું કામ કરો છો? તો પછી તમે આ કઈ કામમાં એક્ટિવ છો, તો આ તમે કરો ને, બહુ સારી વાત છે. ના, એમાં શું છે કે મારે યુટ્યુબ ચેનલ એક ચાલુ કરવાની છે. અચ્છા, એવું છે. અને ગુજરાતમાં કોઈ પણ કલાકારો પાસે નોલેજ ને કલા ના હોય ને, એટલી કલા મારી પાસે છે, બરાબર. ફર્સ્ટ નંબર આવે મારો એમ, મારા મત મુજબ. હા, એ તો તમને મને લાઈવ તમને સંભળાવીશ. 100% હું એટલે મારી અંદર અલગ અલગ વિવિધ કલાઓ છે એમ. હા, સમજી જાઓ ને કે એક તો મિમિક્રી કહેવાય કે જે કોમેડી કરે, બરાબર એમ. હા, મિમિક્રી આર્ટિસ્ટ છું, પછી ડાન્સર છું. થોડીક મિમિક્રી કરો છો થોડીક? હા, તો હું બધા એક્ટર નો અવાજ આપું છું. થોડુંક કરો એટલે મને આમ થોડું ખબર પડે કે ના તમે સરસ આર્ટિસ્ટ છો એમ. હા, એટલે તમને આઈડિયા, બરાબર. હા, થોડુંક કરો. તમને રાજકુમાર નો અવાજ આપું, સંભળાવું? હા, રાજકુમાર નો સંભળાવો. ઓળખો છો ને? એને કોણ નો ઓળખે? હા, સાંભળજો. હા. काश कि तुमने हमें आवाज दी होती तो हम मौत की नींद से उड़कर चले आते। दुनिया जानती है कि जब रईस और दोस्ती निभाता है तो अफसाने लिखे जाते हैं, और जब दुश्मनी करता है तो तारीख बन जाती है। वीर सिंह, हम तुम्हें मारेंगे और जरूर मारेंगे। वो वक्त भी हमारा होगा, पिस्तौल भी हमारी होगी, और निशाना भी हमारा होगा। વાહ દોસ્ત, વાહ. ખરેખર તમે પછી અલગ અલગ ફિલ્મો ના અવાજ હોય ને, તો હું અલગ અલગ ભાઈ તમે તો ભાઈ ગમે તે એક્ટર નો આપી દો. અમારું દિલ જીતી લીધું ભાઈ તમે તો. તમે કેવો એક્ટર નો અવાજ આપો? બીજા કોઈ રાજકુમાર તો બરાબર મને બહુ સરસ લાગ્યું. બીજા કોઈ તમે તમારી રાજકુમાર બીજો ડાયલોગ સંભળાવી દો. સંભળાવી દો.
धोबी, सत्यवादी धोबी, भाई गेंदा सम, जरा अपने पीछे भी नजर डालो, ये कमांडो बहुत ही चालाक है, 100 पत्ता हिले सटेले पेड़ काट डालता है, ये कमांडो बहुत ही खतरनाक है, वो तुम्हारा बाप है। बराबर। વાહ વાહ વાહ, બહુ સરસ. એમ કહો કે આપી સારું કહેવાય. મને તો બહુ દુઃખ થાય છે કે તમારા જેવા વ્યક્તિને અત્યારે જીવનસાથી મળી જ જવા જોઈએ યાર. તમે તો કેટલું સરસ તમે જાણો છો. ગુજરાતમાં ફર્સ્ટ નંબર નો કલાકાર હું. ડાન્સિંગમાં 19 કલાક નોન સ્ટોપ ડાન્સ કરું. ઓહો, પણ તમે આ સિચ્યુએશન હું કામ કરો? મને એ સમજાતું નથી. તમે નથી કોઈ ખર્ચા કરવા માટે બધું કરો. તમે થોડોક બહાર નીકળો ને, આ બધા મોટા મોટા કોમ્પિટિશન શો હાલે જ છે અત્યારે. ના મને એવોર્ડ મળ્યો છે હમણાં ઇન્સ્ટાગ્રામ. ના, હિન્દી સિરિયલ, હિન્દી નથી આ કાર્યક્રમો આવતા એમાં થોડું એમાં કઈક જો ને યાર. તો બહુ સારું કામ. મારી રીતનો પ્રયત્ન ચાલુ છે. મેં એક ડાયરેક્ટર ગોઈતા છે. બરાબર બરાબર. અને એ લોકો મારી યુટ્યુબ ચેનલ નું આખું ડાયરેક્શન કરવાના છે. એમ? હા, ખરેખર તમે સરસ આર્ટિસ્ટ છો, તો તમે થોડુંક ધ્યાન દો. હજી ભલે થોડુંક એમાં શું છે કે બધું હજી આપણે તમે મોબાઈલમાં બોલાવો એટલે એ પરફેક્શન બહુ ન થઈ એટલે, પણ તમે ઓમાં તમે બોલો સારા માઇકમાં તમે બોલો એટલે ઓરિજિનલ વસ્તુ તમારી પાસે નીકળે. બરાબર. ના હું તો લાઈવ પ્રોગ્રામ કરું છું ને. મેરેજ પ્રસંગ ની અંદર હું જાઉં ને એટલે એક નાઇટ ના 5000 રૂપિયા મને આપે. એમ? બરાબર. ત્યારે બોલ્યા એ બહુ સરસ જ બોલ્યા છે અને આટલા બોલ્યા. મને તો બહુ ગમ્યું. બીજાને ગમે કે ન ગમે ખબર નહીં, પણ મને બહુ ગમ્યું. તમારે એટલો વિશ્વાસ રાખવાનો. ના મને તો વિશ્વાસ છે. ગુજરાત ની અંદર કોઈ કલાકાર મને ના પૂગે, ભલે બધા કઈ બી પ્રોગ્રામ કરે, પણ મારી અંદર એટલી કલા છે ને કે હું 25-30 હેક્ટર નો અવાજ આપી દઉં. વાહ વાહ વાહ. ના બહુ. અને હજી વર્ષ દિવસ મહેનત કરીશ તો 50 હેક્ટર નો અવાજ આપીશ. બહુ સારું. હા, તમારી પ્રેક્ટિસ રિયાઝ ચાલુ છે. પછી 25 હેક્ટર જે આ જે અવાજ છે ને એ આપણે કૂતરો ને પોપટ ને મોર ને પક્ષી હોય પશુ પક્ષીના અવાજ, એટલે 64 પ્રકારના અવાજ આપું છું. એટલે ગુજરાતમાં કોઈ પૂગે નહીં આપણને. એમ? મોર નો અવાજ બોલો છે. મોર નો? હા. વાહ ઓરિજિનલ વસ્તુ ભાઈ તમારી પાસે તો છે. હું કોઈને બતાવતો નથી, પણ નહીં આમાં તો બધા જોશે ભાઈ યાર. આ તો તમારી હોય, નાના બાળકો રડતા હોય, ઘણી બધી નાનું બાળક રડે એવું બતાવો જી, સંભળાવો જી. મમ્મી મારા ચોકલેટ લાવી છે. મારા ચોકલેટ 2 ચોકલેટ લાવી છે. રોજી મારી ચોકલેટ લઈ લીધી. વાહ વાહ. ખરેખર એમ તમે આમ બધું આમ કે આપણે ચિત્ર સર્જાય છે એવી રીતે તમે બોલો છો. આજે કે ખરેખર સામે બાળક રોવે છે એવું બતાવે. એવું જ લાગે છે ખરેખર. પછી હું લેડીઝ અવાજ પણ આપું. એમ? નાનકડો આપી દેજો લેડીઝ અવાજમાં. શું કઈ રીતે? હા, જો હું લેડીઝ નો અવાજ આપું. આપડે જે સ્નેહલતા હિરોઈન હતા ને, સ્નેહલતા, હા, એમનો અવાજ આપું. આપો. તમે ખુદ એમ કહેશો કે ના ભાઈ પાસે ના, પણ હું તો માનું છું તમે બહુ સારું કામ કરો છો ભાઈ. બાપુ હું ચુંદડી ઓડીશ તો મેરા મનીશ, બીજા કોઈની નહીં. હલતી નતા હલકટ. બરાબર. એ રીતે બોલતા ને? હા, એમ જ બોલતા. બહુ અમે તો પિક્ચર જોયા ને. પછી તમને હિન્દી કોઈ પણ કલાકારો કે નરેશ કનોડિયા છે, વિક્રમ ઠાકોર છે, નિતિન કુમાર છે, ફિરોઝ ઈરાની છે. નરેશ કનોડિયા થવા દો જી. નરેશ કનોડિયા થવા દો. જોજો કઈ રીતે બોલે, તમને ખુદ એમ લાગશે કે હું અત્યારે નરેશ કનોડિયા સાંભળ્યા છે, જોયા છે. એટલે તો મને આવે ને મગજમાં. મારા મિત્ર હતા, દાદા માનતો, અને મારી સાથે કોલમાં વાતે કરતા. એમ? હા. નાનું ખરેખર. હા, બોલો. તો જીવન તો આ છેડમાં નવું લાગે છે. શું તને મોત નો ડર નથી? તો તું મોતથી નથી ડરતો? શું કામ દારૂ પીએ છે? અરે મોતલીના પેટ નવ, દારૂની બાટલીની મૂછ ખોલતા ન મળતું હોય તો દારૂ શું કામ પીવો છો? બરાબર. બોલે ના, એમ જ બોલતા ખરેખર. તો ખાલી તમને એનો નાના છોકરાઓ ડાયલોગ લો ને તો પછી ફિલ્મમાં એનો જ અવાજ લાગે. હા, એનો જ અવાજ લાગે. બરોબર છે. ના, બહુ સારું કામ છે. અને તમે કયા સમાજમાંથી આવો છો? વાણંદ સમાજ. અચ્છા, વાણંદ સમાજ છો. હવે કઈ વાંધો નહીં. હવે તમારી આપણે આ વાત યુટ્યુબ ઉપર મૂકીએ. તમારો ઓડિયો તમને કઈ પ્રોબ્લેમ નથી ને?
હા એટલે ઓડિયો એટલે અત્યારે મેં વાત કરીએ બધું આવશે ઓડિયોમાં. કશો વાંધો નહીં. તો જ બધાને ખબર પડે ને કે ભાઈ આર્ટિસ્ટ છે સામે, બરાબર? તો જ બધાને ખબર પડે. અને કેશોદ ની અંદર તમારા મકાન ઘરના છે? ના, હું કેશોદ ની અંદર ભાડે રહું છું. અચ્છા, ભાડે રહો છો. અને ભાડું કેટલું છે? ભાડું મારે જેવું મકાન ટૂંકમાં 2000 હોય. અત્યારે તમે લ્યો છો એનું ભાડું કેટલું છે? 1000 રૂપિયા લેવું. 1000 ભાડું છે, બરોબર. પછી તમારે મેરેજ થાય તો પછી તમારે મકાને મોટું રાખવું પડે. હા, પછી 2-3 હજાર વાળું સિટીમાં રાખવું પડે ને. હા, પણ પછી 12,000 માં કેમ ભેગું થાય? કારણ કે 12,000 તમે કમાતા હો તો પછી તમારા વાઈફ આવે તો એનો ખર્ચો હોય, ઘર ચલાવશો તમે, મકાનનું ભાડું ભરશો. થઈ જાય ને 10,000, 9-10 હજારમાં તો આરામ થઈ જાય ખર્ચો. પછી પાછળ થોડા પૈસા આપણે બચાવવા પડે ને, કારણ કે બીમારી છે, ખર્ચો છે, પછી તો હું ભાડું કરવું પડે. કારણ કે અત્યારની બાય આવે એને હરવા ફરવા જોઈએ ભાઈ. જો અત્યારે પેલા જેવું નથી, સમજી ગયા? હવે બધા પોતે પાછો આમ છે ને સેવાભાવી વ્યક્તિ છું કે કોઈને હાથ ના હોય, કોઈને હાથ ના હોય. તમારી સેવા ભાવ તમારો છે હું સમજી ગયો, પણ તમે મેરેજ કરો પછી પ્રોબ્લેમ એવો થાય, કારણ કે જે તમારા પત્ની આવે તો પછી એને હાચવા માટે 12,000 માં પાછું પૂરું ન થાય. ના, થઈ જાય. અને હું પાછું શું છે કે લાઈવ પ્રોગ્રામ આપતો હોય ને, મારે ઇન્કમ બીજી હોય. તમારી ઇન્કમ મને બતાવવી પડે ને, કારણ કે તમે મને ખાલી 12,000 કીધા તો તમારે મને ઇન્કમ બતાવવી પડે ને કે ભાઈ આપણે લાઈવ પ્રોગ્રામ મેરેજ પ્રોગ્રામ કરવા જતો હોય ને એનું તમને નથી બતાવ્યું. એમાં મારે નાઇટ ના 5,000 રૂપિયા હોય. એમ નાઇટ ના 5,000. પછી મોટો પ્રોગ્રામ રાખેલો હોય ને એટલે તમે એક કામ કરો, મને મંથલી ઇન્કમ કહી દો તમારે મહિને કેટલા આવે. ભલે જે તમે કાર્યક્રમ કર્યો આ તે મંથલી ટોટલ કેટલા તમારા આવતા છે? કાર્યક્રમ નું એવું છે કે એમનું નક્કી ના હોય તો 2-3 હું તમને ભલે અંદાજ કરીએ આપણે કે વર્ષના તમે 10 કાર્યક્રમ આપતા હોય, 10 કાર્યક્રમ આપતા હોય, બરોબર છે? તો મહિને 5,000 ઈ છે ને? હા. એટલે એવી રીતે તમે મને ઇન્કમ બતાવી શકો. થોડુંક આપણે કોકને આપણે વાત કરીએ, કોઈને મોટે આપણે વાત કરીએ તો એને બતાવવું પડે કે ભાઈ આટલે વર્ષમાં જાજા નહીં પણ 5 પ્રોગ્રામ તો મળી જતા. 5 કાર્યક્રમ તમે કરો તો હિસાબ કરો ને તો હું ઓછામાં ઓછા 25,000 રૂપિયા થયો વર્ષનો. પછી એમાં એવું હોય ને કે કાર્યક્રમ કોઈ 50,000 નો હોય, મારે તો અત્યારે ઓર્ડર આવે એટલે 2,000 રૂપિયા મહિના વધારાનો થયો ને ભાઈ. 25,000 રૂપિયા વર્ષનો હોય. મોટો કાર્યક્રમ રાખો તો એમાં મને 25-30,000 રૂપિયા ભેગા. એટલે આમાં તમારે શું છે, જો 12,000 ને 2,000 આપણે બીજા ગણીએ 14,000 રૂપિયા થયો તો થોડી કમાણી તમારે આવક વધારવી પડે. મારો અંદાજ એવો છે. હું પણ તમારી વાત નથી દઉં, મને વાંધો ને કઈ નથી, પણ જે આવનાર જેને દીકરી દેવી છે એ લોકો વિચાર કરે ને ભાઈ 14,000 માં શું પૂરું થાય. ના એ આપણે વધારી દઈએ. આપણે સારું આપણી બેન હોય ને, આપણી બેન નો સંબંધ આપણે કરો તો આપણે કેટલું બધું જોઈએ કે ભાઈ આપણે જમાય છે, કેટલું કમાય છે, આવું બધું આપણે જોઈએ ને. સ્વાભાવિક એમ કોઈને દીકરી દેવી હોય તો એ તો કેટલું વિચારે, બરોબર? એની પાછું શું છે કે આપણે જે ઇન્કમ હોય ને એ પ્રમાણે પાછી આપણે શું છે ખોટા ફતુર નથી. તમારે ખર્ચો નથી, પણ આવનારી બાઈ હોય એને ખર્ચો હોય ને ભાઈ, એને તો બધું કાંઈ હું ન જોઈ, કપડા જોઈ, ફરવા ફરવા જોઈ, બંગડી બોપટી. ના, તમે સાચા છો. આ તો આપણે વાત કરી, ડિસ્કસ કરી છે, પણ ખરેખર આટલું કમાણી નહીં, થોડીક કમાણી વધારવી પડે તમારે, બરાબર? બસ ભલે કઈ વાંધો નહીં. અને બીજું તમે વાણંદ સમાજ છો પછી તમારે વાણંદ ટૂંકમાં શું છે કે મહિને 15,000 કે 18,000 જેવું તો આપણે આરામથી ગમે ત્યાંથી સેટિંગ કરી લઈએ, બરાબર? હા, એટલું તો આપણા ટેલેન્ટ છે. એ તો છે. હા, બરોબર. અને હું પાછો બધી રીતનો કારીગર, કોઈ પણ કામગીરી હોય ને કંપની હાથે તો બધી રીતે મને મગજમાં બેસી જાય. એમ જો કઈક વધારો ને કઈક આ વખતે તમે 12,000 નું કામ કરો તો વધારો ને. એમાં એવું છે ભાઈ, એમાં એવું છે તમારે ડેમ બાંધવો છે. તમે જો પાણી તો આવવા દો પછી ડેમ બાંધો ને, એમ ન હાલે. પેલા ડેમ બાંધવો પડે પછી પાણી આવે ને તો વાંધો ન આવે. તમે પાણી આવી ગયા પછી ડેમ બાંધવા દો તો પાઇપ તૂટી જાય. તમે વ્યવસ્થિત વાત કરો ને, વ્યક્તિ એમ કે હું સમજી ગયો તમારી વાત. હું વાત સમજી ગયો તમારી. તમે આવક થોડીક વધારો, કારણ કે સામેનું પાત્ર આવે ને ભાઈ, એને 2 પૈસા દેખાય તોય તમારા તરફ આકર્ષાય. હવે તમારી આવક એટલી ન હોય તો સ્વાભાવિક છે એને એટલો વિચાર આવશે 10-12,000 માં આપણે કેમ પૂરું કરવું એમ વાત. અત્યારની મોંઘવારી એટલી છે, એટલા ખર્ચા એટલા છે, સામે તમે ભાડે રહ્યો છો. એક તમને એક્ઝામ્પલ આપું. આમાં જે વર્ક કરતા હોય ને કામ, એ લોકોનો કશો વાંક ના હોય. કોઈ પણ XYZ કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર? હવે XYZ મેં તમને એક પ્રશ્ન કર્યો, બરાબર? કયો? તમને કામ આપું, બરાબર? કે મારે હાલો કામ કરું છું, મહિનાના 15-20,000 મને મળવા જોઈએ, બરાબર? હા, બરોબર. હવે તમે પ્રયત્ન કરો આગળ મારા માટે કામ ગોતો, કોઈ પણ વધી. તમે ગમે તેવું કામ લોડિંગ વાળું ગોતશો હું કરી લઈશ, પણ અત્યારે સામેના વ્યક્તિ છે ને એટલી મજૂરી નથી આપતા.
એટલો પગાર ન કાપતા, સમજી ગયા તમે? નહીં એમ નથી, તમે આર્ટિસ્ટ છો એટલે વાત છે. આપણે બીજા કોઈ હોય તો એટલું હું ચર્ચા ન કરું. આર્ટિસ્ટની કામની વાત સાંભળજો, નથી. મારા આટલા ઓડિયો જોજો, હું અભિને ચર્ચા કોઈ યાર કરી નથી, પણ તમે એક સારા આર્ટિસ્ટ છો. તમે એક કાર્યક્રમ કર્યો ને તો તમે 20,000 25,000 તમે પાડી દો એવા માણસ છો. એટલે હું તમને કહું છું કે તમે સિક્યુરિટીના કામ તમે કરો છો તો સિક્યુરિટીમાં કઈ વરે નહીં. તો હું તમને કહું સારા આર્ટિસ્ટ છો તો તમે કઈક બીજું કઈક કરો એમ. મારે જે યુટ્યુબ ચેનલ નું અત્યારે લખાણ ચાલુ તમે છે, કલાકાર માણસ છો ને એટલે હું તમારી ડિસ્કસ કરી. બીજા હું બોલું નહીં હે ભાઈ. ઈ એમ કે 10,000 કમ છું તો મારે ખાલી 2,000 વાત કરી દે. મારે તો કઈ નથી, મારે તો ઓડિયો ખાલી બતાવવાનો છે, સમજી લે. મને ખ્યાલ જ હોય. હા, આ તો તમે સારા આર્ટિસ્ટ છો એટલે મને તમારા પ્રત્યે થોડો લગાવ થયો એટલે વચ્ચે વાત કરી તમારી ભાઈ. અને પાછું બીજું તમને શું કહું ભાઈ, તમારું નામ શું? હિતેશભાઈ. બીજું એમ છે કે મારા કોન્ટેક્ટમાં છે ને એક દીકરી છે, એક દીકરો છે, બીજા મારા મિત્રોના છોકરા હોય ને, બરાબર, સંસ્કારી પરિવાર અને દેખાવડા, અને એ બધાને સંબંધ સામા કરવાના છે, બરાબર. બરાબર છે. પછી એક ભાઈ છે આપણે પટેલ છે, મમ્મી પપ્પા હમણાં પપ્પા એક્સપાયર કઈક થઈ ગયા છે, બરાબર. અને એમનું પ્રકાશભાઈ છે ને જામીન ખંભાળિયા રહી છે, બરાબર. તો એવા બધા મારી પાસે ઘણા બધા કેસો છે, નોકરીઓ કરે એવા છે, 20,000 પગાર છે, એવા બધા છે. તો શું છે એને કઈ આજીવન પોતે કામ નથી કરતા. પ્રકાશભાઈ નો કાલે મને ફોન હતો ને, મારે કઈ કામ કરવાની જરૂર નથી, બેઠી આવક છે, દુકાનો ભાડે દઈ દીધી, બરાબર. ઉપર નીચે રૂમ છે અને ખાવા વાળું કોઈ નથી, મારે કઈ લાઈફ ટાઈમ ઘટે એમ નથી, એટલે હું કામ કઈ કરતો નથી. બરોબર. અને એના ઘરના હતા એ બીજે સંબંધ કરી નાખ્યો, છૂટાછેડા જેવું નોખા પડી ગયા છે, બરાબર. એટલે પોતે એકલા છે ને આવક છે તો ન કરે ને કામ એમ, બરાબર છે. એટલે એમાં કોઈ મને 50 વર્ષ 48 વર્ષની કોઈ વિધવા એવી મળી જાય, વિધવા કે કોઈ પણ, કઈ વાત મને વાત કરાવજો. કારણ કે આમાં તો તમારી અત્યારે તો વાત કરવાની છે આપણે, તમે બીજાની વાત તમે આમાં કરો નકામી ને તમારે અત્યારે. ના, મને ભલે વાંધો નહીં, મને વાત કરી તમે, પણ અત્યારે જે ઓલા કે છે ને જેના ગાડે બેઠા એના ગીત ગવાય ને આપણે, અત્યારે તમારી જ વાત કરવાની છે આપણે. પછી એને ફોન કરાવજો કે ભાઈ હિતેશભાઈને ફોન કરો એટલે આપણે કાંઈ વાંધો નહીં, આપણે બધાને પરણાવી દેવા છે, કોઈને મારે કુંવારો રહેવા નથી દેવો, સમજી ગયા તમે. મેં એક અભિયાન ઉપાડ્યું છે, પણ હવે શું છે કે અત્યારે આપણે તમારી વાત કરીએ. હવે મને એ કહો, તમારે વાણંદ સમાજ સિવાય બીજી કોઈ કાસ્ટમાં હાલે કે તમારે વાણંદ સમાજમાં જ કરવું છે? ગમે ત્યાં હાલે, એટલું સારું. હે, ગરીબ છોકરી હોય ને, કઈ વાંધો નહીં, ગરીબ પરિવારની દીકરી હોય, હા, મા બાપ ને તકલીફ હોય તો આપણે એ બધા ટેકો દેવાનું, બધું એને સપોર્ટ કરશું, બરાબર ને. મા બાપ એના મા બાપ આપણા મા બાપ જેવા. પણ એ વાત બરોબર છે, પણ મને ખાલી દુઃખ એટલું થાય છે કે તમારે 12,000 15,000 હોય એમાં અમે બીજાને સપોર્ટ ક્યાંથી કરી શકો, હું એમ તમે કહું છું. ના ના, કરી શકો. મારી પાસે શું છે, સેવા ફાઉન્ડેશન વાળા બધું એમ. હા, બરોબર. કોઈ લાભાર્થી હોય, હા, કોઈ લાભાર્થી તમે ટેકો કરાવી. મારે ટૂંક સમયમાં ફાઉન્ડેશન નો એવોર્ડ મળવાનો છે મને. એમ? અરે વાહ. હા, ઘણું ચાલુ જ હોય. અને આપણે વડોદરાના પ્રેસિડેન્ટ મંત્રી છે ને, જે આપણે ચાંદનીબેન રાજગોર બ્રાહ્મણ છે, જી જી જી, એ પણ વિધવાઓને, ગરીબ બાળકોને, કૂતરાઓને ભોજન, સાડીઓ વિતરણ આવું બધું કરતા હોય, તો એ મારા ખાસ બેન બનાવ્યા છે. બહુ સારું. એ મને કે ભાઈ આવું કાંઈ કોઈને તકલીફ હોય ને, ચોક્કસ મને કહેવાનું, આપણે બીજાની હેલ્પ કરશું. સારું, તમારું સેવાક્રિય કાર્ય તમે હાથ ધર્યું છે, સેવાક્રિય કાર્ય, બરાબર. ના, સારું કહેવાય. હું એવું બધું કરતો હોય ને તો જ મારી પાસે બધાના કોન્ટેક્ટ નંબર, હું તો તમને વાત કરાવી દઈશ. ના ના ના, કાંઈ મારું નામ બહુ તમે બોલો છો ને એની ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે. મારે કઈ તમારી પાસે પ્રૂફ કરવાની જરૂર નથી ભાઈ, તમે જેટલું બોલો છો. મારી પાસે એવા કેસો છે, બરાબર, કે જે છોકરાઓને બે હાથ ના હોય, બરાબર. એક છોકરી તો એવી છે આણંદમાં, એને પપ્પા દારૂ પીવે છે અને મમ્મી એક્સપાયર થઈ ગયા, ઘર પડી ગયું છે, બરાબર. હવે ભીખ માગીને ગમે ખાય છે, એનો મેં ફોટો વિડીયો મંગાવી દીધો. કાલ સવારે કોક સંસ્થા તરફથી એને મદદ મળી જાય, મકાન મળી જાય, તો આપણે એને પ્રયત્ન કરીએ. બહુ સારું. ના, ખરેખર તમે સેવા તમારી બહુ સારી છે. હવે મને તમારો છે ને સરસ મજાનો ફોટો મોકલી દો, બરાબર. અને તમે બાયોડેટા લખેલો છે, હા, બાયોડેટા મોકલો, પણ ફોટો મને ખાસ મોકલજો, કારણ કે ઉપર આપણે જે થંબનેલ મૂકીએ ને એમાં તમારો ફોટો મૂકીએ તો વ્યવસ્થિત લાગે, બરાબર. સરસ મજાનો પાડીને ફોટો મોકલો, તૈયાર થયા હોય. તમારે એવું હોય કે ભાઈ મારું ગુજરાતી ગીત નો હું કોઈ ડાન્સ કરતો હોય અને તમારે એનો વિડીયો ઉતારીને મૂકવો હોય તો હું પરફેક્ટલી 10-15 ગીતો ઉપર ડાન્સ કરી શકું. નવા ગીતો છે ને ગુજરાતી. ના, હું તો એવું કઈ નથી કરતો. મારે તો શું હોય, તમે જે વાત કરો ને એની ઉપર, જો આ તો તમે કીધું ને યુટ્યુબ ઉપર મારું ઓલું આલ્બમ છે એટલે મેં તમારી પાસે મગાવ્યો. બાકી મારે તમે જે બોલો છો ને એ જ સાચું, બરાબર છે. હું બધું બોલું ને બધી વાત નકામી, કારણ કે મેં તો તમને જોયા નથી.
ના તમે હું તમને કહું કે તમે પર્સનલ મારો બનાવો હોય ને તમે કલાકાર છો. હા, તમે સત્ય બોલો, તમે ખોટું બોલો, મને તો ખબર નથી. તમે જે બોલો છો એ જ મારે મૂકવાનું છે, સમજી લો. બરાબર. અને આપણે જે અત્યારે વાતચીત થઈ બધું મૂકું તો વાંધો નહીં તમને, ખોટું નહીં લાગે ને? કશો વાંધો નહીં. બસ તમારી જે કઈ સત્ય ઘટના છે, હકીકતો છે એ આપણે મૂકીએ એટલે હું છે સમાજને ખ્યાલ આવે કે આવા આર્ટિસ્ટો પડ્યા છે દુનિયાની અંદર. બરાબર. અને આપણે મમ્મી પપ્પાની ઘણી સેવા કરી છે. બરાબર. અને મને પહેલેથી ઈચ્છા હતી કે મમ્મીને લાઈફ ટાઈમ આરામ કરાવો, સેવા કરવું જ જોઈએ, કરવું જ જોઈએ. તમારા જેવા સપૂતો હોય ને આ દુનિયામાં તો વૃદ્ધાશ્રમ જે બને છે ને એ ન બને. બરાબર. અત્યારે તો મારા મિત્રો ના કે બીજા ઘરડા મા બાપ ને જોઉં ને તો એ લોકોને મને એમ થાય કે આને મારા ભેગા રાખું, મમ્મી જેમ માનું. સારું કહેવાય. તમારા વિચારો આંખમાં આંસુડા ના રહેશે. ઊંડા વિચારો છે તમારા મોટા ભાઈ, ઊંડા વિચારો. અને હું મેળા મંડપમાં કઈ ફરવા ગયો હોય ને તો ભગવાન છોકરા કે શું કરે, મેળામાં ચકડો નાન છે ને રમકડા ને બધું જોવા માંડે. હું પેલા શરૂઆતમાં જે ઘરડા મા બાપો ભિખારી ભીખ માંગતા હોય ને એ લોકોને બધાને મળું. બરાબર. તમારા બાળકો શું છે, તમે શું તકલીફ છે બધું પૂછ્યું. એના નંબર, મારા નંબર એના પાસે હોય, તમે બોલો. એમ? હા, માજી હોય ને મોટા માગતા હોય ને. હા, મોટી ઉંમરના. એક ચોટીલામાં માજી ને મળ્યો તો એનો છોકરો જેલમાં હતો સાબરમતીમાં. બરાબર. એમની પાસે મેં કલાક બેઠો, નકર મંદિરે દર્શન કરવા ના હોય ને. સાચી વાત છે. તમારો વિચારો બહુ ઊંચા વિચારો. બધા ભીખ માંગતા હોય ને બધાની પાસે મારો નંબર હોય, કલાકાર અરવિંદભાઈ ધાનસર. બરાબર. બરાબર. હવે એકવાર મને પૂરેપૂરું તમારું નામ બોલી દો. કદાચ હું ભૂલી ગયો ને તો મારે હેડિંગ શું લખવું? તમે એકવાર તમારું નામ બોલી દેજો પૂરેપૂરું. હા, મારું નામ છે રબારિયા અરવિંદ કાળાભાઈ. રબારિયા અરવિંદ કાળાભાઈ, ગામ કેશોદ. બરાબર. ગામ કેશોદ અને મૂળ પ્રોપર ગામ રાણીપરા. અત્યારે હાલ રેસિડેન્ટ કેશોદ. કઈ નથી, એ તો આપણે હેડિંગમાં બતાવવાનું જરૂર નથી. હેડિંગમાં આપણે કેશોદ જ લખશું. અને તમારી પાસે બધું લખેલ છે ડિટેલ, તમને આપણે સેન્ડ કરી દો. મને સેન્ડ મને કરી દેજો આ નંબર ઉપર, અને તમારો ફોટો મને ખાસ કરીને મોકલજો. બરાબર. મોકલાવો કે બે મોકલો ને 2-3 ફોટા. એ તો બધું હું જે બતાવીશ ને ઇન્ટ્રો એમાં હું નાખીશ તમારા ફોટા, અલગ અલગ એંગલના હોય ને તો. હા, બસ. અને હા, કારણ કે મારે છે ને, જી બોલો તમે. મારે છે ને એવું છે કે મને પહેલેથી છે ને વિડીયો કે ફોટો કે કઈ બનાવવાનું મૂકવાનો શોખ જ ઓછો. એમ તમે શોખ ઓછો છે, નામથી ઓળખો. બરાબર છે. પ્રભા અત્યારે છે ને વિડીયો નો જમાનો છે. તમારો વિડીયો જેટલા બહાર પડશે ને મોબાઈલ મેં હમણાં 22,000 નો હમણાં લીધો. બરાબર. બાકી હું જિંદગી આખી આમ નાના મોબાઈલ વાપરતો. મને કીધું કે ભાઈ આમ ફેસબુક ને બધું વપરાય એટલે જાહેરાત થઈ ગઈ. અત્યારે તમારી જાહેરાત થઈ ગઈ. તમને અત્યારે ઘણા માણસો 22,000 નો મોબાઈલ લીધો. બરાબર છે. હવે તમને છે ને બધા જોશે, તમારી જે તમે બોલ્યા છો, તમારી જે કળા છે ને તમારી, એ બધાને ખ્યાલ આવશે કે ભાઈ આર્ટિસ્ટ છે. બરાબર. અને તમને સેમ્પલ તરીકે હું બધી મારી થોડી કલા બતાવું તો તમને આઈડિયા આવે તો તમે શું છે મોકલી શકો ને. હા, તો કઈ વાંધો નહીં. બરાબર ને. અત્યારે શું છે કે મારા મોબાઈલ ચાર્જમાં હતો ને. હેલો. હા, બોલો બોલો. અત્યારે મોબાઈલ ચાર્જમાં હતો એટલે મેં થોડો ચાર્જ થઈ જાય ને ભાઈને ફોન કરું. કઈ વાંધો નહીં. હવે છે ને તમારો મને ફોટો મોકલી દેજો, તમારી બાયોડેટા મોકલી દેજો. અને આ જ નંબર થી મોકલશો? બીજો નંબર છે તમારો? 43 આવે છે છેલ્લે. એક જ મિનિટ જોઈ. છેલ્લે 43 છે 43. હા, રેડી. મારો વોટ્સએપ. હા, આ વોટ્સએપ નંબર માં જ મને મોકલજો અને તમારું નામ વ્યવસ્થિત લખીને મોકલજો અને ફોટો મોકલી દેજો. અને ખાસ એક ધ્યાન રાખજો, કોઈના ફોન એવા આવે કે પૈસા મોકલો અમારે દીકરીને કરવાનું છે તો ક્યાંય તમે ફસાતા નહીં. બરાબર. છેતરાતા નહીં ક્યાંય. હો, કારણ કે અત્યારે તમે વાયરલ થશો એટલે બધા વ્યક્તિ તમને ફોન આવશે એવા ખોટા વ્યક્તિના. તો હિતેશભાઈ આપણે એવું કરીએ તો? બોલો. કે અમુક મારી પર્સનલ વાત આમાં મેં તમને કરી હોય, બરોબર? તો અમુક શું છે કે વ્યવસ્થિત તમારું મારું રેકોર્ડિંગ બનાવી અને પછી આપણે મૂકીએ તો ના વ્યવસ્થિત જ છે, કઈ વાંધો નથી. તમે એટલે શું છે કે એમ નથી. તમે અત્યારે જે બધું બોલ્યા છો ને મને બધું વ્યવસ્થિત લાગ્યું. મને કઈ તમે ખોટું બોલ્યા એવું મને નથી લાગતું. ઘણું તમે સરસ જ બોલ્યા છો ભાઈ, એમાં કઈ ચિંતા કરો માં. એમ તો કઈ ખરાબ તો બોલ્યા નથી. તમે જે કઈ તમે આર્ટિસ્ટ છો, તમારી જે કળા હતી તમે રજૂ કરી મારી સામે. કળાની અંદર જો મારી અંદર શું છે તમને કહું બધી. એક તો પેલા મિમિક્રી આર્ટિસ્ટ છું. બરાબર. કોમેડી કરું. 1 2 રાઇટર ના અવાજ આપું. બરાબર. પછી હું શાયરી બોલું. શાયરી નો 2-4 બાદશાહ છું. 3. ગુજરાતમાં આપણને કોઈ પૂગે નહીં શાયરીમાં, એટલી શાયરી છે આપણી પાસે. હાલો 3. પછી ડાન્સિંગ છે, ડાન્સ પ્રોગ્રામ કરું. 4. પછી આપણે જયારે પ્રોગ્રામ હોય ને ત્યારે પ્રોગ્રામ ની અંદર એનાઉન્સ પણ હું કરું છું. 5. બરાબર. જાદુગરો ની અંદર. પછી ઓર્ગેનાઇઝ કે ક્યારેક કોઈને
પ્રોગ્રામ રાખવો હોય, કોઈ કલાકાર તેડા હોય તો એવું બધું પણ હું સેટિંગ બધું કરતો પેલા. 6. પછી બીજા કોઈ આમ માની લો કે કોરિયોગ્રાફર છે, કોઈને ડાન્સ શીખવો હોય, આ છે તે છે, બરાબર. 7. કોઈને ના આવડતું એને ટ્રેનિંગ આપી અને ડાન્સિંગ બધી શીખવાડી દો. 7. તમારે ગુજરાતી ફિલ્મ ની અંદર એક્ટિંગ કરું છું. 8 કળા છે તમારી અંદર, બરોબર. હા, અને ઓમ અલગ અલગ અવાજો આપવાની બધી તમે ગણો તો ગાજી બધી કલાઓ છે. બરાબર. ટૂંકમાં ઓલરાઉન્ડર છું. અત્યારે હું છે ને થોડોક સિંગિંગ નો પ્રયત્ન કરું છું કે મને ગીતો ગાવાનો શોખ છે. એમ તો હજી આ 9મી કળા બાકી રહી ગઈ. હા, એક બાકી રહી ગઈ છે. કારણ કે સિંગરો નો બહુ જમાનો સારો છે. હા, જમાનો સારો છે. તો હું એવો પ્રયત્ન કરું છું કે હમણાં ટૂંક સમયમાં સ્ટુડિયોમાં જઈ અને ગીત રેકોર્ડ કરાવવાનું. બહુ સારું. કેવું કરવું છે કે મારે લેડીઝ અને જેન્ટ્સ બે અવાજ મારે આપવા. ડબલ અવાજ એટલે હવે લેડીઝ નો ખર્ચો નહીં. બસ તમે ગીત આખું ગાઈ લ્યો. કારણ કે ઘણા કલાકારો એવો ઓછા હોય કે ડબલ અવાજ કાઢતા. નો કેમ મેં તો નથી જોયા ક્યાંય. અને નરેશ કનોડિયાના ભાઈ હતા, મહેશ કનોડિયા. મહેશભાઈ, એના મેં બચપન પિક્ચરમાં ગયા અને મને થોડોક એની ઉપર થોડોક ક્રશ છે એટલે હું સારો આપું છું. ને સોંગ ગાવું ને તો ગુજરાતની અંદર આપણું નામ સારું થઈ જાય. બરાબર. અત્યારે તમારું નામ થઈ જવાનું, કારણ કે આ હું ઓડિયો મૂકીશ ને એટલે તમને ઘણા ખરા વ્યક્તિ ઓળખતા થઈ જશે. તમને કોન્ટેક્ટ કરશે, કારણ કે તમારો નંબર એમાં હું નાખી દઉં. તમારો કોન્ટેક્ટ કરશે, કોઈ એવા કોઈ કાર્યક્રમ કે એવું હશે તો તમારો કોન્ટેક્ટ કરશે કે અમારે આ રીતે તમારી જાહેરાત થઈ ગઈ અને તમારું ક્યાંક ગોઠવાઈ જાય આમાં. અને પછી હું તમને છે ને મારી જે પ્રોગ્રામની જાહેરાતનું બેનર છે ને એ મારે બનાવવાનું છે ને એનું મારે ત્યાં લખાણ છે, બરાબર. તો એ લખાણનું ઓડિયો વાંચી અને તમને ઓડિયો મોકલાવી દો ને. એવું જાહેરાત નથી કરતો. અમારે જાહેરાતનો કાર્યક્રમ નથી અમારો. છે ને તમારો ક્યાંય લગ્ન પ્રેમથી તમે જોડાઈ જાવ એ જ અમારો કાર્યક્રમ છે. આપણી કોઈ બીજી ચેનલમાં હશે તો અમે ગોઠવશું. બાકી આમાં તો શું છે, તમે બાયોડેટા છે બીજી વાત ન કરી શકો. આ તો મને તમારું કામ ગયું, તમે સારા આર્ટિસ્ટ છો તો મારે તમને થોડી વાત કરીએ તમારી સાથે. બાકી આમાં જાહેરાત કે હું નથી કરી શકતો, બરાબર. ના આપણું કામ છે ને ઓડિયન્સ બહુ વખાણ્યું છે અને બધા વખાણ છે. આમાં તમારા બધા લિંક આપજો એટલે હું થોડોક આગળ ઇન્ટ્રો હોય છે ને એમાં બતાવીશ કે ભાઈ સારા આર્ટિસ્ટ છે એની પોતે શોર્ટકટમાં તમારે લખીને નાનકડું બધું બતાવી જાય. તમે જે બધું બોલ્યા છે ને એ બધું હું તમને એમાં બતાવીશ. એટલે શું છે, જોનારા વ્યક્તિને થોડુંક એમ થાય કે ના ભાઈ આ સારા આર્ટિસ્ટ છે ને એનો સંબંધ કરવાનો છે તો ક્યાંય તમારા બીજા ગોતવા લાગશે તમારું, સમજ્યા. ઘણા લોકો ગીત બનાવવો હોય તો ઓડિયો છાપવો હોય તો મારો અવાજ છાપી શકે. હા, છાપી શકે. અને બીજા ગોતવા લાગશે તમારું ક્યાંય પાત્ર સારું હશે ને તો તમને કોન્ટેક્ટ કરશે ક્યાંય ફલાણી જગ્યાએ છોકરી છે તો. બરાબર. હા, ભલે કાંઈ વાંધો નહીં. અને આપડે તો છે ને લગ્ન એટલા માટે જ કરવા છે. આપડે તો સમજી લો કલાકાર છે, મોજ શોખ થી જિંદગી જીવીએ છીએ અને ગરીબ માણસોની સેવા કરે કૂતરાઓથી માંડી, બરાબર. પણ અકેલા જિંદગી કેટલો સમય આપણે વિતાવીએ. એમ કે કોઈ સથવાળો હોય તો હું ઘર કામ થોડું ટાઈમસર આપણે કોઈ પ્રસંગમાં ફંક્શનમાં પૂગી શકીએ. સવાલ જ નથી ને એકલા વ્યક્તિને જો હાથે બધું. તમે બહુ મોડા જઈ ગયા, નકર પેલા જ તમારે કરી નાખવા જોઈએ. લગ્ન કરો તો થોડાક મોડા જઈ ગયા તમે. પણ ત્યારે આપણે આ વસ્તુ કઈ શોખ નતો મોબાઈલ કે હાથે, સમજી ગયા. સીધી સારું જીવન હતું. બજરંગબલીની પૂજા કરતા હતા અને બહુ શનિવાર ને એવું રહી અને જિંદગી કાઢી ગઈ. પણ હવે મિત્રોએ કીધું કે ભાઈ મોબાઈલ તમારે કલાકાર છો તો સારો જોઈએ. તો મેં કીધું વાંધો નહીં. તો મેં સારામાં સારો 22,000 નો મોબાઈલ લીધો છે. સારી વાત કહેવાય, બહુ સારી. જેથી કરીને મારી જાહેરાત થઈ શકે. ના જોઈએ ભાઈ, તમારે કલાકાર માનો તો આ વસ્તુ જોઈએ. હા, ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. પાછું એકવાર તમારું નામ દીજો, હું ભૂલી ગયો છું પાછું. રબારિયા અરવિંદ કાળાભાઈ. હા, અરવિંદભાઈ, હવે તમે મને ફોટા મોકલી દેજો. હવે તમારો ઓડિયો હું કાલ કા પરમ દિવસ ચડાવી દઈશ, બરાબર. હા, એટલે એનાથી કઈ વાંધો નહીં ને આપણે. અરે 100% કાંઈ વાંધો નહીં. એમાં શું વાંધો? તમે સત્ય જ વાત કરી છે ને, ખોટું નથી બોલ્યા ને ક્યાંય. નહીં. બસ પછી શું હોય, આપણે તો મેરેજ એટલા માટે કરવા છે. મેરેજ અમે લડવાની ક્યાં વાત કરી? અમે તમે ક્યાંય ખરાબ બોલ્યા હોય, કોઈના વિશે તમે બોલ્યા હોય. અત્યારે શું છે કે જે લોકો લગ્ન કરે છે ને એ લોકો પત્નીને માન સન્માન ના આપે, બરાબર. નથી આપતો. પત્ની જોતી સમજે, બરાબર. હા, એવું સમજે છે. હકીકત ની અંદર સ્ત્રી છે ને એક શક્તિ છે, મારા ખ્યાલ મુજબ. બરાબર. મમ્મી હોય તો ભલે, બહેન હોય તો ભલે, અને પત્ની હોય તો ભલે. સાચી વાત છે તમારી. એવું નથી કે પત્ની છે એ મતલબ ખાલી કામ કરવા માટે આપણે એને એક છે ને એક લક્ષ્મીજી નો દરજ્જો આપવો જોઈએ આપણે. ઈશ્વર સમાન કહેવાય, શક્તિ કહેવાય. તમારા વિચારો બહુ ઊંડા વિચાર છે ભાઈ, ઊંડા વિચાર. એમને તમે ભગવાન ની જેમ માનો અને એને સમજી લો કે માન સન્માન આપો ને ઈટો ને તો તમારી અંદર ઘરની અંદર લક્ષ્મી નો વાસ રહે. વાહ વાહ વાહ,
બહુ સારી વાત જો છે. તમારી ઘરની સ્ત્રીનું અપમાન તમે ઘરમાં કરો, બરાબર, તો તમારા ઘરની અંદર ઈશ્વરનો વાસ ના રહે. બહુ સારું તમારો આ સંદેશ બધા બધું હું પહોંચાડી દઉં છું અને તમારો ફોટો મને ખાસ કરીને મોકલી દેજો. બરાબર છે? ભલે ભાઈ. હા હા, ચાલો રાખો. હા, હા, જય માતાજી. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.